હેલો મિત્રો, નમસ્તે. કેમ છો? મજામાં? તો આજે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. આ આ રસ્તો ધાનેરા અને ડીસા વચ્ચે આવેલ નાગપુરા ગામનો છે. અને અહીંયા એક મંદિર આવેલું છે, એ તમને બતાવીશું કયું મંદિર છે. અત્યારે જોઈ શકો છો, ચારે બાજુ લીલોતરી ઘાસ ઉગું છે. વરસાદથી સુંદર તળિયાનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે મિત્રો. ઠંડી હવા લહેરાઈ રહી છે, ઉપર પણ વાદળ થઈ રહ્યા છે. તો મિત્રો જોજો આ સરસ દ્રશ્ય. આજુબાજુ ઘેટા બકરા ગાયો ચરી રહી છે અને વૃક્ષો પણ કેવા સુંદર દેખાઈ રહ્યા છે. સામે દેખાય છે વીજળીનો ટાવર છે. હવે અમે પહોંચવા આવ્યા છીએ મંદિર પાસે. કોનું મંદિર છે એ તમને બતાવીશું આગળ. તો મિત્રો હવે આવી પહોંચ્યા છીએ મંદિર પર, ગેટ પાસે. તો મિત્રો આ મંદિર નાગપણા ગામમાં આવેલું છે. નાગપણા ગામમાં બે મંદિર આવેલા છે. એક તળાવની પાળ પાસે આવેલ ગોગ મહારાજનું મંદિર ગામની પણ શોભા વધારી રહ્યું છે અને તેમના પરચાઓ પણ ખૂબ જ છે. અને લોકો અહીંયા શ્રદ્ધા રાખીને ખૂબ જ આવે છે. દર પોચમના મેળો ભરાય છે. બીજું ગોગ મહારાજનું મંદિર, જે અમે અહીંયા આજે આવ્યા છીએ ગોગા મહારાજના મંદિરે, જેને ધોરાવાળા ગોગ મહારાજ પણ કહેવામાં આવે છે. અને અહીંયા નાગપુરા ગામથી થોડું દૂર છે. એ પેસરા રોડ ઉપર નજીક પડે છે. તો અમે આવી પહોંચ્યા છીએ દર્શન કરવા. અહીંયા જોઈ શકો છો, અહીંયા મંદિરમાં અમે પ્રવેશ કરી લીધો છે અને અત્યારે મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આપ પણ મંદિરને દર્શન કરવાનો લાવો લેજો. સુંદર હરિયાળું મંદિર. આપ પણ આવો ત્યારે જરૂર ચોક્કસ અહીંયા ગોગ મહારાજના મંદિરના દર્શન કરજો. અમે પણ અહીંયા મંદિરના દર્શન કર્યા છે. ભક્તિમય વાતાવરણ થઈ જાય છે. અહીંયા સરસ મંદિર છે. અહીંયા બે ઘડી અહીંયા બેસીએ પણ તો પણ બેસવાનું મન થઈ જાય છે. અહીંયા હું નીચે ત્યાં પગે લાગી રહ્યો છું અને મારી સાથે બે બીજા છે, એ પણ દર્શન કરવા આવ્યા છીએ. મિત્રો આ પૂરો વિડીયો જોયો. સામુ દેખાય છે મંદિર. આપણે અંદર મંદિરના દર્શન પણ કરાવીશું. જોઈ શકો છો, અહીંયા દર્શન કરી રહ્યા છે ગોગ મહારાજના. અને ગોગ મહારાજ સાથે ફોટો પણ પડાઈ રહ્યા છે. અહીંયા લોકો શ્રદ્ધા ભક્તિથી અહીંયા લોકો આવે છે અને તેમની મનોકામના પણ પૂરી થાય છે. ગોગ મહારાજના પવિત્ર દર્શનનો દિવસ ભક્તો માટે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી ભરેલો હોય છે. ગોગ મહારાજને લોકદેવતા તરીકે માનવામાં આવે છે. અમને તેમના મંદિરે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે અને મંદિરની અંદર જતા જ આપણને એવું લાગે કે મંદિરમાં આપણને શાંતિ મળી ગઈ, ભક્તિમય વાતાવરણ બની જાય છે. ગોગ મહારાજના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક માથું નમાવીને ભક્તો પોતાની મનોકામના અને પ્રાર્થનાઓ કરે છે. મંદિરમાં ગુંજતા ભવન જય ઘોષ નાદ અને ઘંટ નાદથી એવું વાતાવરણ બની જાય છે ભક્તિમય. ગોગ મહારાજની મૂર્તિના દર્શન કરતા ભક્તોના હૃદયમાં એક અનેરો અલગ જ આનંદ હોય છે ને વિશ્વાસ અનુભવે છે અને પોતાની શ્રદ્ધાપૂર્વક માનતા માને છે. ગોગ મહારાજના દર્શન માટે ધાર્મિક સ્થાન નથી, પરંતુ આપણા લોક સંસ્કાર અને પરંપરાઓ પણ એક સુંદર ભાગ છે. ભક્તો પરિવાર સાથે મંદિરે આવીને પૂજા કરે છે અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. ગોગ મહારાજના આશીર્વાદથી સૌના જીવનમાં સુખમય અને શાંતિ અનુભવે છે. સારા વિચારો, હૃદયમાં પ્રાર્થનાઓ. ચાલો આપણે સૌએ ભક્તિભાવથી અને ગોગ મહારાજના દર્શન કરીએ. આપ પણ જુઓ છો, અહીંયા અમે પણ
ગોગ મહારાજના દર્શન કરવા આવ્યા છીએ, પ્રસાદ પણ ચડાવીએ છીએ। અહીંયા સરસ વાતાવરણ છે, આ ચારે બાજુ ખુલ્લું વાતાવરણ છે, ઠંડી હવા આવે છે, વાતાવરણ પર એટલી શુદ્ધ હવા આવે છે। તો આપણે આપ દર્શન કરજો અને જય ગોગ મહારાજ, જય ગોગા મહારાજ બોલજો। ગોગા મહારાજ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે। તો મિત્રો અમે આજે અહીંયા દર્શન કરીને આવ્યા છીએ। આપ પણ જરૂર ટાઈમ મળે તો આ ગોગ મહારાજના મંદિરે દર્શન કરવા જાજો। આ મંદિર નાગપડા ગામમાં આવેલું છે, ધોરાવાળા ગોગ મહારાજ। તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવજો અને આગળ શેર કરજો, સપોર્ટ કરજો। જય ગોગ મહારાજ, ધન્યવાદ। મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ।